કોના બાપની દિવાળી એવું કહેવાની ઈચ્છા એટલા માટે થાય કારણ કે અમદાવાદીઓના 180 કરોડ પાણીમાં ગયા છે અને તેનો બોલતો પુરાવો સામે આવ્યો છે. અમદાવાદ શહેરના સત્તાધીશો અને નગરોળ વહીવટીતંત્ર પ્રજાના પૈસાનું પાણી કરી રહ્યા છે. શહેરના શહેરીજનો લાખોનો ટેક્સ ચૂકવે છે, પરંતુ આયોજન વગરના અને માત્ર દેખાડાવાળા કામથી પ્રજાના પૈસા સ્વાહા થઈ રહ્યા છે. આજે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની માસિક સાપ્તાહિક સમિતિની બેઠક મળી હતી, જેમાંથી એક નિર્ણયે વિવાદનો વંટોળ ઊભો કર્યો. વટવાના 15 વર્ષ જૂના 500 કરતાં વધુ EWS આવાસ તોડી પાડવાનો નિર્ણય લેવાયો છે. આ મકાન 15 વર્ષ સુધી કોઈને ફાળવવામાં પણ ન આવ્યા અને હવે તેને તોડી પાડવામાં આવશે. કોર્પોરેશનના સત્તાધીશો અને લાખોમાં પ્રજાના પૈસાથી સરકારી પગાર લેતા અધિકારીઓ આયોજન વગરના અણઘડ કામ કરી રહ્યા છે અને કેવી રીતે પ્રજાના પૈસાનો બેફામ વેડફાટ કરી રહ્યા છે તેનું આ ઉત્તમ ઉદાહરણ છે. કે ત્યાં આગળ જે સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટ નેગેટિવ હોવાને કારણે આ જે તમામ આવાસ છે તેમાં ડિમોલિશનની કામગીરી હાલમાં ચાલુ છે અને આવનાર સમયગાળા દરમિયાન ટોટલી ડિમોલિશ થયા પછી ત્યાં આગળ કયા પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તે નક્કી કરવામાં આવશે. ભ્રષ્ટ અને નગરોળ તંત્રના આવા વહીવટને કારણે પ્રજાની મહેનતની કમાણી પાણીમાં સમાઈ રહી છે અને ભ્રષ્ટાચારીઓ ખિસ્સા ભરી રહ્યા છે. રાજકોટ R&B વિભાગ દ્વારા વધુ એક કૌભાંડ આચરવામાં આવ્યું છે. 10 કરોડ રૂપિયા ખર્ચી નાખ્યા બાદ અંડરપાસ બનાવવાનું કેન્સલ કરી દેવાયું. રાજકોટ મનપામાં મિલીભગતનું વધુ એક કૌભાંડ બહાર આવ્યું છે. માધાપર ચોકડી પાસે અંડરપાસ નહીં બનાવવાનો નિર્ણય લેવાયો છે. ડેપ્યુટી મેયર સહિત બિલ્ડરને લાભ ખટાવવા આખો પ્રોજેક્ટ કેન્સલ કરાયો છે. સર્વિસ રોડ ડ્રેનેજ લાઇન માટે અહીં અંદાજે 10 કરોડ ખર્ચાઈ ગયા છે અને હવે આ નિર્ણય લેવાયો છે. અને સાંસદ રામ મોકરિયાએ પણ અંડરપાસ ન બનાવવા રાજ્ય સરકારને પત્ર લખી રજૂઆત કરી છે. ત્યારે રાજકોટમાં કોંગ્રેસ નેતા મહેશ રાજપૂતે આક્ષેપો લગાવતા કહ્યું છે કે અંડરપાસ બને તો ટ્રાફિકની સમસ્યા 100% હલ થાય, પરંતુ બિલ્ડરો અને ભાજપના નેતાઓને લાભ અપાવવા આ નિર્ણય લેવાયો છે. ત્યારે સવાલ એ થાય છે કે જે જવાબદારો કામની શરૂઆત કરે છે ત્યારે તેમને સમસ્યા કેમ નથી દેખાતી, કે પછી પ્રજાના પૈસાથી ખિસ્સા ભરવા માટે તેમની મતિ ભ્રષ્ટ થઈ જાય છે અને આવી રીતે ભ્રષ્ટાચાર આચરે છે. વડોદરામાં વિશ્વામિત્રી નદી પરના દબાણનો વિવાદ હવે વકર્યો છે. હવે કોંગ્રેસના નેતા સંદીપ પટેલે મહત્વના ઘટસ્ફોટ કર્યા છે. ગત રોજ ભાજપના નગરસેવક પરાક્રમસિંહ જાડેજાએ કોંગ્રેસના નેતા વિનુભાઈ જીવાભાઈ પટેલના દબાણો અંગે પોતાનો પક્ષ મૂક્યો હતો. ત્યારે આજે કોંગ્રેસના નેતાના પુત્ર સંદીપ પટેલે તમામ આરોપોનું ખંડન કરીને ભાજપના જ કોર્પોરેટર તથા ધારાસભ્યની મિલીભગત ખુલ્લી પાડી હોવાનો દાવો કર્યો છે. વળતો પ્રહાર કરતા જણાવ્યું કે ભાજપના કોર્પોરેટર પરાક્રમસિંહ જાડેજા જે મકાનની વાત કરે છે, પાલિકામાં વર્ષ 1971માં બોલે છે. મારી 40%થી વધુ જમીન કપાતમાં ગઈ છે, પરંતુ પરાક્રમસિંહે 40% કપાત સરકારમાં આપી નથી. અને સાથે જ તેઓએ ધારાસભ્ય કેયુર રોકડિયા કે જેઓની જમીન પણ આ ગ્રીન ઝોનમાં હોવાનો દાવો કર્યો છે. સમગ્ર આરોપ મામલે ધારાસભ્ય કેયુર રોકડિયાએ ખુલાસો આપ્યો છે અને કહ્યું છે કે ઝોન ફેર કરતા અગાઉ જ તેમણે ત્યાં પ્લોટ ખરીદ્યો હતો અને બાદમાં વેચી નાખ્યો હતો અને કોંગ્રેસના નેતાના આરોપ પાયાવિહોણા છે. ધારાસભ્ય મનીષા વકીલ બન્યા લોકોના રોષનો ભોગ. વડોદરામાં જ્યારે ધારાસભ્ય સર્વે કરવા માટે પહોંચ્યા ત્યારે સ્થાનિકોએ તેમને પ્રશ્ન કર્યો કે હવે આવ્યા તમે. આજરોજ વડોદરાના વહીવટી વોર્ડ નંબર 5માં સેવા સેતુ કાર્યક્રમ અંતર્ગત આવી પહોંચેલા કોર્પોરેટરનો ઘેરાવો કરવામાં આવ્યો હતો. આ ઘટના બાદ પોલીસ પણ દોડી આવી હતી. પૂર સમયે સ્થાનિકોને કોઈ પણ મદદ ન મળી હોવાનું અને તેમના વિસ્તારને કેશડોલના સર્વેમાંથી બાકાત રાખવામાં આવ્યો હોવાની ઉગ્ર રજૂઆત તમામે એકત્ર થઈને કરી હતી. જોકે કાર્યક્રમમાં હાજર મહિલા ધારાસભ્ય મનીષા વકીલ દ્વારા આ અંગે યોગ્ય કાર્યવાહી કરવા માટેની બાંહેધરી આપી હતી. બાદમાં પોલીસના પહેરા વચ્ચે ધારાસભ્ય અને કોર્પોરેટરો લોકોની વચ્ચે ફર્યા હતા. ધારાસભ્ય મનીષા વકીલે લોકોને બાંહેધરી આપી હતી કે વડોદરામાંથી પાણીનો કાયમી નિકાલ જે છે તે કરવામાં આવશે અને સાથે તમે જે મને રજૂઆત કરી છે તેનો નિકાલ લાવવામાં આવશે. રાજ્યમાં વધુ એક ભાજપના નેતાની દાદાગીરીનો વિડીયો સામે આવ્યો છે. સુરતમાં ભાજપના નેતા જગદીશ પારેખે પોલીસને પાણી બતાવ્યું છે. સુરત જિલ્લાના માંડવીમાં ગણેશ વિસર્જન પ્રક્રિયા હાથ ધરાઈ હતી, જેમાં મોટી સંખ્યામાં લોકો વિસર્જન કરવા આવતા પોલીસ વિભાગ દ્વારા એક મૂર્તિ સાથે માત્ર 5 જ સભ્યોને મંજૂરી આપી હતી. જોકે વિસર્જન સમયે માંડવીમાં પ્રદેશમાં હોદ્દો ભોગવી ચૂકેલ ભાજપના નેતા જગદીશ પારેખે પોલીસ સામે સત્તાનો પાવર બતાવ્યો હતો. કારોબારી અધ્યક્ષ એવો માણસ એને એમ કે તમારી મૂર્તિ કઈ છે એટલે કહેવા હું માંગો તમે બીજાને કેમ લઈ છે તમે એની સાથે એ જાહેર નેતા છે, એ જાહેર નેતા છે, જાહેર નેતાનો સવાલ નથી. અરે ને અમારું કામ છે. ભાજપ સંગઠન પણ હવે ભાજપના નેતાઓને શિસ્ત અને વાણી વિલાસ ન કરે તેના પાઠ ભણાવે તે જરૂરી બન્યું છે. ગુજરાતમાં પૂરની રાહત અને વળતર મુદ્દે ભાજપ અને કોંગ્રેસના નેતાઓ સોશિયલ મીડિયા પર બાખડ્યા છે.
બંને નેતાઓ સર્વેની બાબતે આમને સામને આવી ગયા છે. ભરૂચ જિલ્લામાં અતિભારે વરસાદના પગલે વિવિધ વિસ્તારમાં વરસાદી પાણી ભરાઈ ગયા હતા, તો ખેતીના પાકને પણ વ્યાપક નુકસાન પહોંચ્યું હતું. ત્યારે આ બાબતે કોંગ્રેસના મહિલા આગેવાન મુમતાઝ પટેલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ભરૂચ કલેક્ટર તુષાર સુમેરાને પત્ર લખ્યો છે. તેઓએ અતિવૃષ્ટિના કારણે થયેલા પાક નુકસાનીનો સર્વે કરાવી ખેડૂતોને તાત્કાલિક સહાય ચૂકવવાની માંગ કરી છે. તેના પર જમાલપુર ખાડિયાના ભાજપ નેતા ભૂષણ પટેલ એક્સ પર લખ્યું કે મને આનંદ થયો, આ પત્ર તમે લખ્યો, ખૂબ સારી વાત છે ધ્યાન દોરવાનું, પરંતુ દિલ્હીના ઘરે બેસીને આ પત્ર લખ્યો તે દુઃખદાયક છે. વધુમાં ભૂષણ પટેલે કટાક્ષ કરતા કહ્યું કે પત્ર લખો અને સોશિયલ મીડિયામાં નાખો, આવું તમે પણ શીખી ગયા. પ્રવાસી નહીં પરંતુ નિવાસી બનો તેવી અપીલ છે. ફરી એકવાર ક્ષત્રિય સમાજ મેદાને ઉતરવા જઈ રહ્યું છે. રાજા રજવાડાઓથી માંડી ગુજરાતના તમામ જ્ઞાતિઓના ક્ષત્રિયો એક થઈને સંમેલન યોજશે. આવતીકાલે 20 સપ્ટેમ્બરે અમદાવાદના ગોતામાં રાજપૂત ભવનમાં તમામ ક્ષત્રિય આગેવાનોનું ભવ્ય સંમેલન યોજાશે. અમદાવાદના ગોતામાં આવેલા રાજપૂત ભવન ખાતે ગુજરાતના રાજા રજવાડાઓથી લઈને તમામ ક્ષત્રિયોનું આ ભવ્ય સંમેલન છે. આ કાર્યક્રમમાં ક્ષત્રિય સમાજના રાજકીય નેતાઓ પણ આવશે. સાથે જ સંમેલનમાં ક્ષત્રિય સમાજને વધુ મજબૂત કરવા તથા તમામ ક્ષત્રિય પેટાજ્ઞાતિઓ એક થાય તે રીતનું આયોજન કરવામાં આવ્યું છે. ઉપરાંત ગુજરાતમાં અનેક વર્ષોથી ક્ષત્રિય સમાજના પ્રમુખ ન હોવાના કારણે ક્ષત્રિય સમાજ દ્વારા ભાવનગરના રાજવીને સમસ્ત ક્ષત્રિય શક્તિ અસ્મિતા મંચના પ્રમુખ બનાવવાનો નિર્ણય જાહેર કરવામાં આવશે. એક ઉદ્દેશ્ય સાથે આખો સમાજ એકઠો થતાં નવા જૂનીના એંધાણ વર્તાઈ રહ્યા છે. અમદાવાદ સહિત ગુજરાતમાં ટ્રાફિકની સમસ્યા બેફામ બની છે. સાથે જ બેફામ ચાલતા વાહનોને કારણે અકસ્માતો અને અકસ્માતોમાં થતા મોતનું પ્રમાણ પણ વધ્યું છે, જેને લઈને હાઈકોર્ટે નારાજગી વ્યક્ત કરી છે. અકસ્માતના વળતરનો એક કેસ ગુજરાત હાઈકોર્ટમાં પહોંચ્યો હતો. આ કેસની સુનાવણીમાં ટ્રાફિકની સમસ્યા, આરટીઓની કામગીરી, પોલીસની લાલિયાવાડી, રોડ ઓથોરિટીની બેદરકારી સહિતના તમામ મુદ્દાઓ પર ગુજરાત હાઈકોર્ટે તમામને ઝાટકી નાખ્યા. ગુજરાત હાઈકોર્ટે કહ્યું, કાળા કુત્તા ધોળા કુત્તા આવું બધું પોલીસમાં ચાલે છે. પોલીસને કશું ખબર જ નથી. ડ્રાઈવ ફક્ત કોર્ટની આંખમાં ધૂળ નાખવા અને આંકડા બતાવવા માટે કરવામાં આવે છે. હાઈકોર્ટના જજ નીકળે ત્યારે જ ટ્રાફિકને મેનેજ કરવામાં આવે છે. વધુમાં કોર્ટે કહ્યું કે કોર્ટને જે કરવું હોય તે કરે તેવું વલણ પોલીસનું છે. તમારી પાસે સત્તા છે તો કામ કેમ નથી કરતા? અમારે તમને તમારું કામ સમજાવવાનું હોય. ગુજરાતમાં ચાલુ પગારે સરકારી કર્મચારીઓ બહાર ફરતા હોવાનો વધુ એક કૌભાંડ સામે આવ્યો છે, જે ભાવનગરના સિહોરથી સામે આવ્યો છે. સિહોર નગરપાલિકાના પગાર કૌભાંડનો પર્દાફાશ થયો છે. ડમી કર્મચારી બતાવી હળવેથી સરકારી પગાર પચાવી પાડતા કર્મચારીની ભ્રષ્ટ નીતિ ઉઘાડી પડી છે. સિહોર નગરપાલિકામાં ચાલુ પગારે કર્મચારી સુરત સ્થાયી છે. અરુણભાઈ છેલ્લા 8 મહિનાથી જ સુરતમાં છે અને તેને 8 મહિનાથી અહીંથી પગાર પણ ચૂકવાય છે, પરંતુ તેને સરકારી ચોપડે પગાર ચૂકવાય છે તેના સુધી એ પગાર પહોંચતો નથી, કારણ કે આ પગાર ડંકી વિભાગના સુપરવાઇઝર અશ્વિનભાઈ પચાવી પાડે છે અને સમગ્ર ઘટનાનો ભાંડો ફૂટતા તેઓએ પગાર લીધાનું કબૂલ્યું પણ છે. હવે અહીં સૌથી મહત્વની વાત એ છે કે અહીં ચીફ ઓફિસર પણ 2 મહિનાની રજા ઉપર છે. સિહોર નગરપાલિકામાં હાલ કોઈ રણીધણી ના હોય તેવા ઘાટ સર્જાયા છે અને ભ્રષ્ટાચાર પણ ત્યાં ફૂલ્યો ફલ્યો છે. ગુજરાતમાં એક બાદ એક નકલી સરકારી અધિકારી ઝડપાઈ રહ્યા છે, ત્યારે સુરતમાં પણ ક્રાઇમ બ્રાન્ચે નકલી કસ્ટમ ઓફિસરને ઝડપી પાડ્યો છે. સુરત ક્રાઇમ બ્રાન્ચે નકલી કસ્ટમ અધિકારીનો સ્વાંગ રચી લોકોને ડરાવી ધમકાવી અને સરકારી કામો કરી આપવાના બહાને પૈસા પડાવનાર વ્યક્તિની ધરપકડ કરી છે. આ આરોપી પાસેથી સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇન્ડિયન રેકેટ ટેક્સ એન્ડ કસ્ટમ સર્ટિફિકેટ મળી આવ્યા છે. આ સાથે આર્મીના સરકારી વાહનમાં ઉપયોગ થતી નંબર પ્લેટ અને યુનિફોર્મ પણ મળી આવ્યા છે. 25 વર્ષીય આરોપી હિમાંશુ રમેશ રાય સુરત જિલ્લાના ઓલપાડ ખાતે રહે છે અને મૂળ બિહારનો વતની છે. 9 મહિનાથી સુરતમાં આરોપી ગાડીના આગળના ભાગે લાલ રંગની ક્રાઇમ સર્વેલન્સ એન્ડ ઇન્ટેલિજન્સ કાઉન્સિલિંગ વાળી પ્લેટ લગાવી ફરતો હતો. પકડાયેલા આરોપીને પોલીસે પૂછ્યું હતું તો તેણે જણાવ્યું હતું કે તે નાનપણથી જ આર્મી ઓફિસર બનવા માંગતો હતો. આ સપનાને પૂર્ણ કરવા જ તેણે આ હાથકંડો અજમાવ્યો હતો. રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની સારવારને લઈને અનેક સમયથી બૂમો પડી રહી છે, ત્યારે રાજકોટ દ્વારા એક મહત્વનો નિર્ણય લેવાયો. રાજકોટ પીડીયુ સિવિલ હોસ્પિટલના તબીબો દ્વારા ઘણી વખત દર્દીઓની યોગ્ય સારવાર કરવામાં આવતી નથી. સિવિલ હોસ્પિટલના નવયુક્ત તબીબ અધ્યક્ષે હવે હોસ્પિટલમાં સુવિધાઓને લઈને નવી પહેલ કરી છે, જેમાં સિવિલમાં સારવાર માટે આવતા દર્દીઓની જો ડૉક્ટર યોગ્ય સારવાર નહીં કરે તો આવા દર્દીઓ સામે ફરિયાદ માટે હેલ્પ ડેસ્કમાં ફરિયાદ પેટી રાખવામાં આવશે.
આ ફરિયાદ પેટીમાં દર્દી કે તેના સગા ડૉક્ટર સામે ફરિયાદ લખીને નાખશે તો આવા તબીબો સામે પગલાં ભરવામાં આવશે તેમજ વેબસાઇટ બનાવી આંકડાકીય માહિતી ઉપલબ્ધ કરાવવામાં આવશે. રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દર્દીઓને કોઈ તકલીફ ના પડે તેના માટે હવે નવતર પ્રયોગ હાથ ધરાયો છે. જો કે જોવાનું એ રહ્યું કે આ પ્રયોગ કેટલા દિવસ સફળ થાય છે. રાજ્યભરની ખાનગી કોલેજ અને યુનિવર્સિટીમાં FRC દ્વારા ફી વધારો આપવામાં આવ્યો છે, ત્યારે અમદાવાદની LJ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ દ્વારા અનોખી રીતે વિરોધ કરવામાં આવ્યો હતો. આજે LJ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ અને NSUIના કાર્યકરોએ હાથમાં વાટકા લઈને ભીખ માંગી હતી. રસ્તે જતા વાહન ચાલકોને ઊભા રાખીને તેમણે ફી વધારા વિશે સમજાવીને ભીખ માંગી હતી અને ભીખમાં આવેલા પૈસા ભેગા કરી કોલેજના ડાયરેક્ટરને ફી વધારા બદલ આપ્યા હતા. આગામી દિવસોમાં ધારાસભ્યોના ઘરે જઈને ભીખ માંગીને પૈસા ભેગા કરીને કોલેજોને આપવા પણ જણાવ્યું છે. ત્યારબાદ FRC કચેરી બહાર લોકો પાસે ભીખ માંગશે અને જરૂર પડીએ ગાંધીનગર જઈને પણ ભીખ માંગીને પૈસા ભેગા કરીને કોલેજોને આપશે. LJ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ પાસે એક સાથે નહીં પરંતુ માસિક 1,700 રૂપિયાનો ફી વધારો માંગવામાં આવી રહ્યો છે, જેમના કારણે વિરોધ દર્શાવવામાં આવ્યો હતો. નવરાત્રિમાં દીકરીઓની છેડતી કરનાર અસામાજિક તત્વોની હવે ખેર નથી. અમદાવાદની મહિલા પોલીસ કર્મચારીઓ ટ્રેડિશનલ ડ્રેસમાં પાર્ટી પ્લોટમાં ગરબે રમી અને રોમિયો પર ચાંપતી નજર રાખશે. શહેરમાં આયોજિત શેરી ગરબાની વિગત એકઠી કરવાનું મહિલા પોલીસ દ્વારા શરૂ કરવામાં આવ્યું છે. શહેરના તમામ પોલીસ સ્ટેશનમાં C ટીમ તૈયાર કરવામાં આવશે. પાર્ટી પ્લોટ શેરી ગરબામાં CCTV ફરજિયાત રાખવામાં આવશે. CCTV દ્વારા નવરાત્રિમાં પોલીસ ચાંપતી નજર રાખશે. રોડ તરફના કેમેરા ન હોય ત્યાં કેમેરા લગાવવા માટે પણ સૂચના આપવામાં આવી છે. ટ્રેડિશનલ ડ્રેસમાં ફરતા સામાજિક તત્વો યુવતીઓને હેરાન કરતા જોવા મળતા હોય છે, જે તત્વો હવે પોલીસ પાઠ ભણાવશે. નવરાત્રી દરમિયાન મહિલા હેલ્પલાઇન 181નું પણ મોનિટરિંગ કરવામાં આવશે અને જે મહિલાઓની છેડતી થાય અથવા તેમની કોઈ પીછો કરતો હોય તેમને તાત્કાલિક અસરથી પોલીસને જાણ કરવા માટે પણ સૂચના અપાઈ છે. રાજ્યના એરપોર્ટ પર દિવસે ને દિવસે વિવિધ પ્રકારની સુવિધામાં વધારો થઈ રહ્યો છે, ત્યારે અમદાવાદ એરપોર્ટ પર વધુ એક સુવિધા ઊભી કરવામાં આવી છે. અમદાવાદ એરપોર્ટ પર આવતા પેસેન્જર માટે ફ્રી વાઈફાઈની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે, જે અંતર્ગત એરપોર્ટ પર ટર્મિનલમાં ફ્રી વાઈફાઈ કૂપન માટે કિયોસ્ક મૂકવામાં આવ્યા છે. ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલમાં આવેલા ડિપાર્ચર અને અરાઇવલમાં એમ કુલ મળીને 4 અને અન્ય એક ઇન્ટરનેશનલ એરપોર્ટ પર આવેલા સિક્યુરિટી હોલ્ડ એરિયામાં મળીને કુલ 5 વાઈફાઈ કિયોસ્ક મૂક્યા છે. પેસેન્જરો ટર્મિનલમાં ફ્રી વાઈફાઈ 2 કલાક સુધી ઉપયોગ કરી શકશે. આગામી સમયમાં પેસેન્જરોની સુવિધાને ધ્યાનમાં રાખીને ફ્રી વાઈફાઈ લિમિટમાં વધારો કરવામાં આવશે. અત્યાર સુધી ભારતીય પ્રવાસીઓ વાઈફાઈનો ઉપયોગ કરી શકતા હતા, હવે વિદેશી પ્રવાસીઓ પણ વાઈફાઈનો લાભ લઈ શકશે. શેર બજારમાં સેન્સેક્સ અને નિફ્ટીએ ઐતિહાસિક સપાટી વટાવી છે. US ફેડ રેટ કટના બૂસ્ટરથી શેર બજારમાં તેજી આવી છે. શેર બજાર સેન્સેક્સ નિફ્ટી ખુલવાની સાથે જ નવી ઊંચાઈએ પહોંચ્યા. US ફેડ રેટ કટની અસરે સ્ટોક માર્કેટમાં તેજી જોવા મળી. શેર બજારમાં ટ્રેડિંગ શરૂ થવાની સાથે જ BSE સેન્સેક્સ 700 પોઈન્ટથી વધુ ઉછળ્યો. NSI નિફ્ટી 25,500 લેવલ કુદાવીને નવા શિખરે પહોંચ્યો. ફેડ રેટ ઘટવાની IT અને બેન્કિંગ શેરમાં તેજીનો માહોલ છે. US ફેડ રિઝર્વ 0.50% વ્યાજ દર ઘટાડ્યા છે, જે 2020 બાદ પ્રથમ રેટ કટ છે. અપેક્ષિત US ફેડ રેટના કટથી ભારત, અમેરિકા સહિત વૈશ્વિક સ્તરે આખા બજારોની અંદર અર્થતંત્રને ભારે અસર થવાની છે.